સંકલનનો એક ઉપયોગ જે છે એની અંદર આગળ વધીએ. અત્યારે આ જે દાખલો છે સ્વાધ્યાય 8નો, બરાબર છે. પ્રશ્ન 11. સંકલનની મદદથી આપણે માનાંકમાં x વત્તા માનાંકમાં y બરાબર 1 આના વડે આવૃત પ્રદેશ જે છે એ શોધવાનો છે. તો આપણે માનાંક વિધેયની વ્યાખ્યા જાણીએ છીએ, બરાબર છે, કે જો ધન પદ હશે તો એવા સંજોગોની અંદર માનાંક સીધે સીધો દૂર કરી શકાશે. જો ઋણ હશે તો એવા સંજોગોની અંદર આપણે નિશાની બદલવી પડશે, બરાબર છે. તો x અને y જે છે એમના માટે 4 શક્યતાઓ, બરાબર છે. ધન અને ઋણ એમ 2 શક્યતા એક માટે, એટલે બંને ઓપ્શન માટે ધ્યાનમાં લઈએ તો ટોટલ 4 શક્યતાઓ થશે. પહેલી શક્યતા બંને પ્લસ છે, બરાબર છે. x ને ધન લઈએ છીએ, y ને ધન લઈએ છીએ, તો માનાંક દૂર કરી અને એ સંજોગોની અંદર લખી શકાશે કે x પ્લસ વાય ઇઝ ઇક્વલ્સ ટુ 1. આ સમીકરણ આ સ્વરૂપે મળે. x ધન છે અને y ઋણ છે, તો એ સંજોગોમાં y ની અંદરથી જ્યારે માનાંક દૂર કરીએ છીએ તો નિશાની બદલવી પડે. x ને ઋણ લઈએ છીએ અને y ને ધન લઈએ છીએ, તો એ સંજોગોમાં -x પ્લસ વાય ઇઝ ઇક્વલ્સ ટુ 1. ચોથી શક્યતા કે બંને ઋણ છે તો -x માઇનસ વાય ઇઝ ઇક્વલ્સ ટુ 1. નોંધની અંદર આપણને એ જ વસ્તુ આપેલી છે. નોંધ ન આપેલી હોય તો પણ આપણને એ વસ્તુ ખ્યાલ આવવો જોઈએ. નોંધમાં આપણને એ જ વસ્તુ કીધેલી છે સૂચનમાં. હિન્ટ દરેક કેસમાં આપે એવું જરૂરી નથી. x પ્લસ વાય ઇઝ ઇક્વલ્સ ટુ 1, x માઇનસ વાય ઇઝ ઇક્વલ્સ ટુ 1, -x પ્લસ વાય ઇઝ ઇક્વલ્સ ટુ 1, -x માઇનસ વાય ઇઝ ઇક્વલ્સ ટુ 1. આ 4 રેખાઓ છે. એ કેવી રીતે આવે છે? માનાંક વિધેયની વ્યાખ્યા પરથી, બરાબર છે. ચાલો તો x અને y જુદી જુદી કિંમતો લઈએ. x0 લઈએ છીએ, અત્યારે આપણે આ લેખ લઈએ છીએ x પ્લસ વાય ઇઝ ઇક્વલ્સ ટુ 1 નો. x0 લઈએ છીએ ત્યારે y1 થશે, y0 લઈએ છીએ ત્યારે x જે છે 1 થશે. એ જ પ્રમાણે બાકીના આલેખ દોરી શકાય. હું સીધા આલેખ જ દોરીશ. તો સૌથી પહેલા x પ્લસ વાય ઇઝ ઇક્વલ્સ ટુ 1, પણ ધ્યાન એ વસ્તુનું રાખીશું કે x અને y બંને ધન હોવા જોઈએ, એટલે કે એ આલેખ ક્યાં મળશે મને? પહેલા ચરણની અંદર, બરાબર છે. આ આલેખને લંબાવીશું નહીં. x અને y બંને ધન હોય એ સમયે સમીકરણ જે છે એ મળે છે મને x પ્લસ વાય ઇઝ ઇક્વલ્સ ટુ 1. એ બીજું કંઈ નહીં પણ આ રેખા પહેલા ચરણની અંદર જ લેવાની છે, એટલે આનાથી વિશેષ આગળ નહીં વધીએ. x માઇનસ વાય ઇઝ ઇક્વલ્સ ટુ 1, આની અંદર જ્યારે x જે છે એ 0 મૂકીએ છીએ, બરાબર છે. x 0 લઈએ છીએ તો એ આપણને મળે છે કે y માઇનસ 1 મળે છે. y 0 લઈએ છીએ તો x 1 મળે છે. 1 0 એટલે આ બિંદુ જ થશે, અને 0 માઇનસ 1 એટલે આ તરફ આવશે. x ધન છે, y ઋણ છે, એટલે ચરણ ચોથું. તો એ આલેખ કંઈક આ પ્રમાણેનો મળે, બરાબર છે. આનાથી આગળ નહીં વધીએ આપણે. ચાલો, x ઋણ અને y ધન એટલે બીજું ચરણ. જ્યારે x 0 મૂકીએ તો y મળે 1, આ બિંદુ જ થશે. અને y0 મૂકીએ છીએ તો x માઇનસ 1 એટલે ઋણ x અક્ષ પર. આનાથી આગળ આલેખ નહીં દોરીએ, બરાબર છે. એ જ પ્રમાણે બંને ઋણ એટલે કે ત્રીજું ચરણ. તો રફ આકૃતિ દોરેલી છે આ પ્રમાણેની મળશે, બરાબર છે. આ જે રેખા છે x પ્લસ વાય ઇઝ ઇક્વલ્સ ટુ 1, પછી x માઇનસ વાય ઇઝ ઇક્વલ્સ ટુ 1, એ આ રેખા થશે. પછી માઇનસ એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ્સ ટુ 1, એ આ રેખા થશે. અને માઇનસ એક્સ માઇનસ વાય ઇઝ ઇક્વલ્સ ટુ 1, આ રેખા થશે. આ જે છેદ બિંદુ છે એના યામ હશે 1 0. આ જે છેદ બિંદુ છે એના યામ હશે 0 1. આ જે છે -1 0, અને
આ જે છે લખીએ તો 0 - 1. જો રેખાઓને તમે ધ્યાનથી જુઓ, બરાબર છે, x plus y is equals to 1, x minus y is equals to 1, તો આમના ઢાળ તમે શોધો, ઢાળનો ગુણાકાર -1. આ જે ખૂણો છે કાટ ખૂણો હશે. આ જ વસ્તુ દરેકે દરેક માટે થશે. રફ આકૃતિ છે એટલે એક્ઝેક્ટ દેખાતું નથી, પણ હકીકતે આ એક લંબચોરસ હશે, બરાબર છે. ચાલો, આ જે છે એક્સ અક્ષ, તમે જરા ફૂટપટ્ટીની મદદથી યોગ્ય આકૃતિ જરા વ્યવસ્થિત રીતે દોરજો, બરાબર છે. તો ચોક્કસપણે આપણે કહી શકીએ કે ચારે ચાર ચરણની અંદર આવૃત પ્રદેશ જે છે એ સરખું જ હોવાનું છે. અહીંયાથી પણ ખ્યાલ આવે કે આને જો ઉગમ બિંદુ લઈએ તો ચારે ચાર કાટકોણ ત્રિકોણ છે, દરેકે દરેક માટે પાયા અને વેદની લંબાઈ સરખી જ છે, બરાબર છે. તો માંગેલ પ્રદેશ એટલે કે આવૃત પ્રદેશ જે છે એ આખે આખો આ પ્રદેશ થાય. તો અહીંયા લખી શકાશે આપણે કે ચારેય ચરણમાં આવૃત પ્રદેશ સમાન હોવાથી કુલ ક્ષેત્રફળ બરાબર 4 ગુણાકારમાં પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશ આવૃત ક્ષેત્રફળ. ચલો, પહેલા ચરણની અંદર ઘેરાયેલું ક્ષેત્રફળ મારે જો શોધવું હોય, બરાબર છે, તો એ શું થશે? આ રેખા દ્વારા x બરાબર 0 થી x બરાબર 1 માં આવૃત પ્રદેશ, બરાબર છે. આ છે x is equals to 1, આ છે x is equals to 0, બરાબર છે. સહેલાઈથી શોધી શકાશે, 4 વડે ગુણવાના રહ્યા. આમ તો દેખાય નજર સામે, આ એક એકમ, આ પણ એક એકમ, પાયો અને વેધ બંને એક એક, કાટકોણ ત્રિકોણ છે, ક્ષેત્રફળ મળે 1/2. 4 વડે ગુણો એટલે કુલ ક્ષેત્રફળ જે છે એ 2 એકમ થશે. અહીંયા તમે A1 જો લખવા બેસો પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશ, તો x is equals to 0 થી x is equals to 1 by dx 0 to 1 પ્રથમ ચરણ માટે લઈએ છીએ તો y જે છે એને કરતા બનાવીએ તો 1 minus x dx, સંકલન કરીએ તો x minus x square by 2, લિમિટ મૂકો એટલે 1 minus 1 by 2, બીજા માટે 0, એટલે આ જે છે એ મળે 1/2. તો આ તો પ્રથમ ચરણનું થયું. 4 પ્રદેશમાં આવૃત એટલે કે કુલ ક્ષેત્રફળ જે છે એ 4 વડે ગુણી દો, 2 જવાબ થઈ જશે, બરાબર છે. એનાથી આગળ વધીએ. ચાલો, આનો જે જવાબ આવે છે એને યાદ રાખીશું એમસીક્યુ માટે કામનું. હવે અહીંયા આપણને કીધેલું છે કે નાભી લંબ, તો પહેલા તો નાભી લંબ શું છે વસ્તુ ખ્યાલ હોવો જરૂરી છે. નાભી લંબ એટલે કે નાભીમાંથી પસાર થાય એવી જીવા, બરાબર છે. શિરોલંબ, મુખ્ય અક્ષને લંબ એવી નાભી જીવા. તો આના માટે પહેલા તો નાભી ખ્યાલ હોવી જરૂરી છે, બરાબર છે. તો y square is equals to 4ax માટે નાભીના યામ જે છે
એ થાય a0. બસ આટલી વસ્તુ ખબર હોવી જરૂરી છે, બરાબર છે. અને નાભિલંબ જે છે એને સમાવતી રેખા લઈએ તો એ થશે x ઇઝ ઇક્વલ્સ ટુ a. તો આના માટે જો આપણે રફ આકૃતિ દોરીએ, બરાબર છે, એ ધન છે એવું હાલ પૂરતું સ્વીકારી લઈએ. કંઈક આ પ્રમાણે વક્ર મળે, બરાબર છે. y સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 4ax, જ્યાં આપણે હાલ પૂરતું લીધેલું છે કે એ જે છે ધન છે. અહીંયા જે છે નાભી મળે, જેને સામાન્ય રીતે આપણે s અથવા તો f વડે દર્શાવતા હોઈએ છીએ. આ જે છે એ થશે a0. નાભીમાંથી પસાર થતી રેખા એટલે નાભિલંબ. હવે વક્ર અને નાભિલંબ એના વડે જે બંધ આકૃતિ રચાઈ, એટલે કે આ જે પ્રદેશ છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો દેખાય છે આપણે કે x ની લિમિટ લઈએ તો સહેલું પડે, પણ x ની લિમિટમાં એક તકલીફ, વચ્ચે x અક્ષ આવે છે. વચ્ચે x અક્ષ આવે છે એનો અર્થ શું થયો? બંનેનું ક્ષેત્રફળ આપણે અલગથી સેપરેટલી શોધવું પડશે, બરાબર છે. હવે ધ્યાનથી જોઈએ તો વક્ર x અક્ષ પ્રત્યે સમમિત, બંને જે ક્ષેત્રફળ છે સરખા જ થશે. આકૃતિ રફ છે એટલે કદાચ નાના મોટા લાગે, બરાબર છે. તો માંગેલ પ્રદેશ આપણે કહી દઈએ કે ફોર એક્ઝામ્પલ આ છે a1, આ જે પ્રદેશ છે એ છે a2. તો માંગેલ પ્રદેશ આકૃતિમાં દર્શાવેલ છે, તથા y સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 4ax પર વલય એ x અક્ષ પ્રત્યે સમમિત હોવાથી a1 અને a2 બંને સરખા, અને એટલે જ આપણે લખી શકીએ કે કુલ ક્ષેત્રફળ જે છે એ કેટલું? 2 × a1, જ્યાં a1 લખવા બેસીએ તો 0 to a, x બરાબર 0 થી x બરાબર a માં વક્ર વડે આવૃત પ્રદેશ. હવે હાલ પૂરતું આપણે સ્વીકારેલું છે કે એ ધન છે એટલે આ પ્રમાણે લખી દઈએ તો ચાલે, બાકી હકીકતે માનાંક લખવો પડે, બરાબર છે. તો 0 to a, વક્રમાંથી y ને કરતા બનાવીએ, 4 નું વર્ગમૂળ લઈએ તો 2, વર્ગમૂળમાં a અને વર્ગમૂળની અંદર x. 2√a અચળ છે તો બારે લખી શકાશે. x⁻² છે, સંકલન કરીએ તો x⁻³ upon 3/2.
છેદનો છેદ અંશમાં જશે એટલે 4/3 વર્ગમૂળમાં એ છે એટલે a રેઝ ટુ 1/2 લિમિટ મૂકીએ તો a રેઝ ટુ 3/2 માઇનસ 0 એટલે કે 4/3 આમનો ગુણાકાર કરીએ આધાર સરખો ઘાતનો સરવાળો એટલે કે a સ્ક્વેર બરાબર છે. તો આ જ માંગેલ જવાબ થશે. હવે આ તો ડેફિનેટલી ધન હોવાનું જ છે એટલે કોઈ પ્રશ્ન નથી. તો કુલ ક્ષેત્રફળ અથવા તો માંગેલ ક્ષેત્રફળ 2 ગુણાકારમાં 4/3 a સ્ક્વેર એટલે કે 8/3 a સ્ક્વેર બરાબર છે. ચાલો તો હવે એ જે છે એ શું છે નાભીના યામ બરાબર છે. ફોર એક્ઝામ્પલ મને આ રીતે આપેલું છે કે y સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 8x અને એના નાભિલંબ વડે આવૃત પ્રદેશ MCQ માં ફોર એક્ઝામ્પલ પૂછ્યું તો મારે શું કરવાનું એની કિંમત મૂક્યા સિવાય બીજું કંઈ કરવાનું નથી. આના માટે નાભીના યામ શોધીએ અને સરખાવીએ તો 4a ઇઝ ઇક્વલ્સ ટુ 8 એટલે કે એ જે છે એ મળે 2 જેટલા એટલે કે નાભીના યામ 20 એની કિંમત તમારે 2 જેટલી મૂકવાની રહી બીજું કંઈ કરવાનું નથી. એના માટે આ યાદ હોવું જરૂરી છે. પ્રથમ ચરણમાં કીધેલું હોય તો અને આ જ પ્રમાણે x² ઇઝ ઇક્વલ્સ ટુ 4by હોય એટલે કે વક્ર મને આ પ્રમાણે આપેલો હોય તો એ સંજોગોમાં પણ ક્ષેત્રફળ તમને આ જ પ્રમાણે મળશે પણ અહીંયા બી આવી જશે 8/3 b સ્ક્વેર. MCQ માટે જરા નોંધ કરી લઈશું બરાબર છે. માત્ર એક્સ્ટ્રા આપણી સમજણ માટે એનાથી આગળ વધીએ. અગત્યનો કહી શકાય એવો બરાબર છે. આપણને સાબિત કરવાનું કીધેલું છે કે y² ઇઝ ઇક્વલ્સ ટુ 4x x² ઇઝ ઇક્વલ્સ ટુ 4y x બરાબર 0 x બરાબર 4 y બરાબર 4 અને y બરાબર 0 આમનાથી રચાતા ચોરસનું 3 સમક્ષેત્ર ભાગમાં એટલે કે સરખા ભાગની અંદર વિભાજન કરે છે. ચાલો તો સૌથી પહેલા તો આ બંનેનું છેદ બિંદુ શોધી કાઢીએ. y² ઇઝ ઇક્વલ્સ ટુ 4x અને x² ઇઝ ઇક્વલ્સ ટુ 4y ના છેદ બિંદુ માટે અહીંયાથી x ને કરતા બનાવીએ તો y²/4 એ આની અંદર મૂકી દઈએ તો y²/4 એનો વર્ગ ઇઝ ઇક્વલ્સ ટુ 4y. બાકી છેદ બિંદુ તમને જે રીતે યોગ્ય લાગે એ રીતે તમે શોધી શકો બરાબર છે. અહીંયા થશે y⁴ 4 નો વર્ગ કરીએ તો 16 ઇઝ ઇક્વલ્સ ટુ 4y. 16 આ બાજુ ગુણી દઈએ તો આપણને મળે છે કે y⁴ ઇઝ ઇક્વલ્સ ટુ 64y. y કેન્સલ કરીએ છીએ તો બે શક્યતા. પહેલી શક્યતા y0 તો એ સંજોગોની અંદર x જે છે એ પણ 0 બરાબર છે. બીજી શક્યતા આપણે લઈએ છીએ કે y જે છે એ 0 નથી. y 0 નથી તો બંને બાજુથી y કેન્સલ કરી દઈએ તો y નો ઘન y³ જે છે 64 જેટલા તો એ સંજોગોમાં y જે છે એ 4 જેટલા. y ની કિંમત 4 આપણે અહીંયા મૂકીએ બરાબર છે અથવા અહીંયા મૂકી દઈએ તો વધારે સહેલું પડે બરાબર છે. હા અહીંયા જ
x જે છે એ y²/4 જેટલા 16/4 એટલે કે 4 જેટલા. તો બે છેદ બિંદુઓ મળ્યા આપણને. ઝીરો ઝીરો અને 4 4. હવે આકૃતિ જો દોરવા બેસીએ આપણે, ચલો y² = 4x ની જો વાત કરીએ આપણે, તો ધન x અક્ષ પ્રત્યે સમમિત એવો પરવલય મળે. આ જે આકૃતિ છે y² = 4x. આ જ પ્રમાણે x² = 4y જે છે ધન y અક્ષ પ્રત્યે સમમિત હોય એવો વક્ર. આ જે આકૃતિ છે x² = 4y. છેદ બિંદુઓ આપણે જોયા. સૌથી પહેલું જે છેદ બિંદુ છે એ છે ઉગમ બિંદુ, અને બીજું જે છેદ બિંદુ છે એ છે 4,4. જો હવે રેખાઓ ધ્યાનથી જોઈએ તો આ છે x = 0, બરાબર છે. આ છે y = 0. પછી x બરાબર 4 રેખા આપણે લઈએ એટલે એ બરાબર આ છેદ બિંદુમાંથી પસાર થતી હોય એવી શિરોલંબ રેખા થશે. y = 4 જે છે એ આ મુજબની સમક્ષિતિજ રેખા થાય. ચલો હવે પ્રશ્નમાં શું કીધેલું છે જરા ફરીથી સમજીએ કે આ ચાર રેખાઓ વડે જે ચોરસ રચાય છે, બરાબર છે. આ જો આપણે જોવા બેસીએ આ પ્રદેશ, તો આ ચોરસ બને છે. હવે સાબિત શું કરવાનું છે કે આ બંને વક્ર જે છે એ આમના વડે જે ચોરસ બન્યો એના 3 સરખા ક્ષેત્રફળ ધરાવતા ભાગ કરે છે. તો અહીંયા ધ્યાનથી જોઈએ તો આ ચોરસની અંદર જ્યારે આ બે વક્રને પણ ધ્યાનથી જોઈએ તો આ પહેલો ભાગ, આ બીજો ભાગ અને આ ત્રીજો ભાગ, આ ત્રણેય ક્ષેત્રફળ સરખા છે એવું આપણે બતાવવું છે, બરાબર છે. ચાલો A1 જે છે આ ભાગ, તો એમાં જોવા બેસીએ આપણે તો આ વક્ર વડે આવૃત પ્રદેશ લઈએ y ની લિમિટની અંદર તો ખૂબ સરળતાથી મળી જાય, બરાબર છે. એ જ પ્રમાણે A3 એટલે કે જો આ પ્રદેશની વાત કરીએ તો આ વક્ર વડે x ની લિમિટમાં આવૃત પ્રદેશ એટલે મળી જશે. A2 માટે એકમાંથી બીજું ક્ષેત્રફળ બાદ કરવું પડશે. ચાલો તો સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ. આકૃતિને પણ સાથે પછીના પેજ ઉપર લઈ લઈએ જેથી વધુ સરળતાથી ગણી શકાય. આકૃતિ નજર સામે રાખીએ અને સ્ટેપ બાય સ્ટેપ લખીએ. સૌથી પહેલું તો A1 જે છે એ આપણે જોવા બેસીએ, બરાબર છે. તો આપણી સમજણ માટે આ જે છે એ y બરાબર 0, y બરાબર 4 અને આ વક્ર એટલે કે y² = 4x વડે
આવૃત પ્રદેશ. એના માટે આપણે લખવા બેસીએ તો y is equals to 0 થી y is equals to 4 એટલે કરતા બનાવવા પડશે x ને. 0 to 4 x ને કરતા બનાવીએ તો y square by 4 4 અચળ બારે લખી શકાશે. y square નું સંકલન કરીએ તો y cube upon 3 લિમિટ છે 0 to 4. ચાલો તો 1/4 ને એઝ ઇટ ઇઝ જ રાખીએ. 4 મૂકીએ તો મળશે 64/3. 0 મૂકીએ તો 0. 64/4 એટલે કે 16. 16/3. ધ્યાનથી જોઈએ આ બિંદુ જે છે 4 0, આ માપ 4 એકમ જેટલું, આ માપ પણ 4 એકમ જેટલું. લંબાઈનો વર્ગ કરીએ L² ક્ષેત્રફળ શોધીએ ચોરસનું તો 16 જેટલું. 3 સરખા ભાગ કરીએ તો દરેકનું 16/3 મળે. એટલે કે અત્યાર સુધીની ગણતરી બરાબર છે. ચાલો આ જ પ્રમાણે A2 શોધીએ તો A2 એટલે કે આ ભાગ બરાબર છે. તો x બરાબર 0 થી x બરાબર 4 માં આ વક્ર વડે આવૃત પ્રદેશ માઇનસ આ વક્ર વડે આવૃત પ્રદેશ બાદબાકી કરીએ એટલે આ ભાગ દૂર થઈ જાય અને માંગેલ ક્ષેત્રફળ જે છે એ મળે. તો x બરાબર 0 થી x બરાબર 4 માં ઉપર તરફ આલેખ જે છે એ છે y square is equals to 4x વડે આવૃત પ્રદેશ માઇનસ x બરાબર 0 થી x બરાબર 4 માં બીજો વક્ર જે છે એ x² is equals to 4y. પ્રથમ ચરણમાં જ છે પ્રદેશ એટલે ડાયરેક્ટ તફાવત લઈ શકાશે. બાકી નિશાનીમાં ને એમાં કન્ફ્યુઝન લાગે એવા સંજોગોમાં બંને સેપરેટલી માનાંકની અંદર લખીશું. તો આ લખીએ તો x is equals to 0 થી x is equals to 4. અહીંયાથી y ને કરતા બનાવીએ તો 2√x માઇનસ અહીંયાથી y ને કરતા બનાવીએ તો x²/4. તો બે અચળ x⁻² સંકલન કરીએ તો x⁻³ upon 3/2 minus 1/4 as it is. x² નું કરીએ તો x³/3 લિમિટ જે છે 0 to 4. છેદનો છેદ અંશમાં જશે એટલે 4/3. x ની જગ્યાએ 4 મૂકીએ તો 4√3/2 માઇનસ 1/4 into 3 એટલે કે 12. 4√3. પછી x ની જગ્યાએ જ્યારે 0 મૂકીએ છીએ ત્યારે બંને પદ 0 જ થવાના. ચાલો 4/3 as it is. 4 નો ઘન કરીએ તો 64, એની 1/2 ઘાત એટલે કે વર્ગમૂળ એટલે કે 8 માઇનસ 1/12 ગુણાકારની અંદર 64. ચલો તો આ જે પદ છે એ લખીએ તો 32/3 માઇનસ 64 અને 12 બંને 4 વડે વિભાજ્ય. 4 વડે છેદ ઉડાડીને લખીએ તો 16/3. તો આ પણ મળે છે 16/3. A3 ની જો વાત કરીએ તો A3 is equals to આ પ્રદેશની જો વાત કરીએ તો x બરાબર 0 થી x બરાબર 4 માં
આ જે વક્ર છે એટલે કે x² = 4y વડે આવૃત પ્રદેશ. આના જેવો જ દાખલો, એના એ જ પદ, ખાલી x ની જગ્યાએ y છે એટલો ફરક, બાકી કોઈ ફરક નથી. આકૃતિ આપણે આગળ દોરેલી જ છે. તો અહીંયા ગણતરી એઝ ઇટ ઇઝ લખી દઈશું. તો ચાલો ગણી લઈએ, 1 મિનિટ થશે. 0 to 4 y ને કરતા બનાવીએ તો x²/4 dx, 1/4 એઝ ઇટ ઇઝ, સંકલન કરીએ તો x³/3, લિમિટ જે છે 0 to 4, 4 મૂકીએ તો 64/3, 0 મૂકીએ તો 0, તફાવત લઈએ એટલે 64/3, 4 વડે ભાગીએ એટલે 16/3. તો આપણે કહી શકીએ કે A1, A2 અને A3 સરખા. બરાબર છે. હવે એન્ટ્રન્સ એક્ઝામની અંદર કઈ રીતે પૂછાય છે, આમનો ગુણોત્તર પૂછે, A1, A2 અને A3 નો. બરાબર છે. તો આ સંજોગોમાં હાલ જે પ્રમાણે રકમ આપેલી છે એમાં ગુણોત્તર 1:1:1 થાય. બાકી રકમ જે પ્રમાણે આપેલી હોય એના અકોર્ડિંગલી નાનો મોટો ફેરફાર હોઈ શકે. બરાબર છે. પરીક્ષામાં બાય ચાન્સ ક્યાંક પૂછાય છે, રીત કરવાની થાય છે, તો એક લાઈન જસ્ટ લખી લઈશું, આમ. આની જગ્યાએ ખાલી આમ લખી દેવાનું કે આ વક્રો આમના વડે રચાતા ચોરસનું 3 સરખા ભાગની અંદર વિભાજન કરે છે. બરાબર છે. એનાથી આગળ વધીએ. વર્તુળ છે અને પરવલય છે, આમના વડે અને એક્સ અક્ષ વડે પ્રથમ ચરણની અંદર જે આવૃત પ્રદેશ છે એ ક્ષેત્રફળ શોધવું છે. તો સૌથી પહેલું કામ છેદ બિંદુ શોધી કાઢીએ. બરાબર છે. પહેલો વક્ર x² + y² = 8x વર્તુળ છે, અને y² = 4x ના છેદ બિંદુ માટે y² = 4x અહીંયા મૂકી દઈએ તો x² + 4x = 8x. 8x આ બાજુ લઈ લઈએ તો x² - 4x = 0. x કોમન, બાકી રહેશે x - 4. સૌથી પહેલી શક્યતા x 0 છે અથવા x - 4 = 0, એટલે કે x = 4. x બરાબર 0 આપણે જો અહીંયા મૂકીએ તો y² = 0, એટલે y જે છે એ મળે 0 જેટલા. અહીંયા લખીએ તો y² જે છે 16 જેટલા, એટલે કે y જે છે એ મળે છે ±4. તો અહીંયા એક છેદબિંદુ, અહીંયા બે, એમ ટોટલ 3 છેદબિંદુ મળશે આપણને. બરાબર છે. છેદબિંદુઓની જો વાત કરવામાં આવે તો છેદબિંદુઓ હશે 0, 0, 4, 4 અને 4 - 4 છે. વર્તુળ જે છે એની જો વાત કરીએ, x² + y² = 8x, એટલે કે x² + y² - 8x = 0. કેન્દ્ર જે છે એના માટે x અને y ના સહગુણકોને -2 વડે ભાગીએ તો 4, 0 કેન્દ્ર થાય. ત્રિજ્યાની વાત કરીએ તો g² + f² - c નું વર્ગમૂળ, એ પણ 4 જેટલું. નથી ફાવતું તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બરાબર છે. સંકલનની અંદર આપણે આ પ્રોસેસ કરેલી છે. x² - 8x માટે અંતિમ પદ શોધીએ. બરાબર છે. મધ્યમ પદનો વર્ગ એટલે કે 64x નો વર્ગ છેદમાં 4 ગુણાકારમાં પ્રથમ પદ 64/4 એટલે કે 16. તો હું બંને બાજુ સિમ્પલી 16 ઉમેરું છું.
તો આને લખી શકાય કે x માઇનસ 4 હોલ સ્ક્વેર પ્લસ y માઇનસ 0 હોલ સ્ક્વેર 16 એટલે કે 4 નો વર્ગ. તો અહીંયાથી આપણે લખી શકીએ કે આના માટે કેન્દ્ર જે છે એ થશે 4 0 x minus h whole square plus y minus k whole square is equals to r square સાથે સરખાવીએ અને ત્રિજ્યા જે છે એ થશે 4 જેટલી. હવે ધ્યાનથી જોઈએ તો x વાળા પદ વધારે છે, કરતા બનાવવા સહેલા પડે y ને, બરાબર છે. y ની જગ્યાએ માઇનસ y મૂકીએ છીએ તો સમીકરણ બદલાતું નથી, એઝ ઇટ ઇઝ રહે છે. એટલે અહીંયા એ પણ લખી શકાશે કે આ વર્તુળ જે છે x અક્ષ પ્રત્યે સમમિત. બરાબર છે. હવે કેન્દ્ર જે છે 4 0, ત્રિજ્યાની જો વાત કરવામાં આવે, બરાબર છે, તો ત્રિજ્યા 4 એકમ જેટલી છે. અક્ષો સાથેના છેદ બિંદુ આપણને સહેલાઈથી મળી જશે, બરાબર છે. સોરી, કેન્દ્ર જે છે x અક્ષ પર છે, એટલે x અક્ષ બરાબર છે, y અક્ષ અહીંયાથી પસાર નહીં થાય. 4 એકમ ત્રિજ્યા છે એટલે ઉગમ બિંદુ અહીંયા આવશે, બરાબર છે. આ એન્ડ પોઈન્ટ જે છે એ ઉગમ બિંદુ થશે. કેન્દ્ર જે છે એ છે 4 0. y square is equals to 4x, એ જો પરવલયની વાત કરીએ તો એ પણ y ની જગ્યાએ માઇનસ y મૂકીએ છીએ તો x અક્ષ પ્રત્યે સમમિત, એટલે કે આ પ્રમાણેનો પરવલય મળશે, બરાબર છે. આકૃતિ રફ દોરેલી છે. y square is equals to 4x. આ જે વક્ર છે એને લખીએ આપણે તો x minus 4 whole square plus y square is equals to 16. ચાલો, તો હવે વક્ર અને વર્તુળ એ બંને વચ્ચે ઘેરાયેલ ક્ષેત્રફળ એટલે આ બંને થાય. પણ હાલ આપણને કીધેલું છે કે પહેલા ચરણની અંદર આવૃત પ્રદેશ શોધો, એટલે કે આ પ્રદેશ શોધવાનો છે, બરાબર છે. હવે કરતા બનાવવા કોને સહેલા પડે, તો આપણે અહીંયાથી y ને કરતા બનાવવા સહેલા પડે છે. y ને કરતા બનાવવા સહેલા પડે છે એટલે લિમિટ મારે x ની લેવી પડે. પેલા બીજા સંજોગોમાં પછી છે ને x ની અંદર નિશાનીની અંદર કન્ફ્યુઝન આવે છે. આ થશે x is equals to 0, આ થશે x is equals to 4. i લખવા બેસીએ તો x is equals to 0 થી x is equals to 4. ઉપર તરફ જોઈએ તો વર્તુળ છે તો y વર્તુળ માઇનસ y વક્ર. વર્તુળના સમીકરણમાંથી
y ને કરતા બનાવીએ તો 16 માઇનસ x માઇનસ 4 સ્ક્વેર માઇનસ વક્રમાંથી y ને કરતા બનાવીએ તો 2 રૂટ x. હવે આ સંકલન આટલું જરા કરી દેજો, ન થાય તો મને કહેજો. બરાબર છે. a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર સ્વરૂપ છે, આ x રેઝ ટુ n સ્વરૂપ છે. એનાથી આગળ વધીએ. દાખલો અગાઉના લેક્ચર્સની અંદર હોમવર્કમાં આપેલો હતો, પણ ઘણા બધા વિદ્યાર્થીઓએ આ ડાઉટ સ્વરૂપે મોકલી આપેલો હતો, એને સાથે જ ગણી લઈએ છીએ. બરાબર છે. એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 4. આની જો વાત કરવામાં આવે તો વર્તુળ છે. આના માટે જો લખીએ તો કેન્દ્ર જે છે 0 0, આર સ્ક્વેર 4 જેટલા, એટલે કે ત્રિજ્યા જે છે 2 જેટલી. બીજા વર્તુળની વાત કરીએ, એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ 4x ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો આને લખવા બેસીએ તો એક્સ સ્ક્વેર માઇનસ 4x ને સાથે લખીએ, અંતિમ પદ શોધીએ તો 4. બંને બાજુ સિમ્પલી 4 ઉમેરીએ છીએ. તો આને લખવા બેસીએ તો શું લખી શકાશે? x માઇનસ 2 હોલ સ્ક્વેર પ્લસ y માઇનસ 0 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 4. તો આના માટે આપણે લખવા બેસીએ તો કેન્દ્ર જે છે એ થશે 2 0, ત્રિજ્યા જે છે એ થશે 2 જેટલી. હવે ધ્યાનથી જોઈએ. બરાબર છે. કેન્દ્ર 2 0 છે, ત્રિજ્યા 2 જેટલી, એટલે ઉગમ બિંદુમાંથી પસાર થશે, એટલે કે આના કેન્દ્રમાંથી પસાર થશે. અહીંયા કેન્દ્ર 0 0 અને ત્રિજ્યા 2 જેટલી, એટલે આના કેન્દ્રમાંથી પસાર થશે. બરાબર છે. તો આપણે આકૃતિ દોરવા બેસીએ. કંઈક અંશે આકૃતિ આવી બને. બરાબર છે. બંને વર્તુળ જે છે એ એકબીજાના કેન્દ્રમાંથી પસાર થતા હશે. બરાબર છે. જરા વ્યવસ્થિત ગોઠવી દઈએ. અહીંયા છે ઉગમ બિંદુ. આ બિંદુની જો વાત કરીએ તો એ છે 2 0. હવે શું કીધેલું છે? આમના વડે આવૃત પ્રદેશ, એટલે કે બંને વર્તુળો વડે ઘેરાયેલો પ્રદેશ, એટલે કે આ ક્ષેત્રફળ શોધવાનું છે. દેખાય જ છે આપણને કે બંને વક્રની અંદર y ની ઘાત યુગ્મ, એટલે કે બંને વક્ર x અક્ષ પ્રત્યે સમમિત. બરાબર છે. આ બંને ક્ષેત્રફળ સરખા થાય. આ ભાગને આપણે કહી દઈએ કે આ છે a1, આ છે a2. તો અહીંયાથી કરતા બનાવવા સહેલા પડે છે y ને, અને એટલે જ લિમિટ આપણે લઈશું x ની. ચાલો, હા, આમાં બે જુદા જુદા ભાગ કરવાના થશે. બરાબર છે. a1 ની અંદર પણ કેવું છે કે ડાયરેક્ટ નથી મળી શકે એમ, જો x ની લિમિટ લેતા હોઈએ તો.
જો આ પર્ટિક્યુલર ભાગની વાત કરતા હોઈએ તો આ શું થઈ જશે? x બરાબર 0 થી x બરાબર 2 ની લિમિટમાં આ વર્તુળ વડે આવૃત પ્રદેશ, જો આ પ્રદેશ છે જમણી બાજુનો એની આપણે વાત કરતા હોઈએ તો x બરાબર સોરી આ 0 નહીં પણ 1 હશે, બરાબર છે, સોરી 2 નહીં પણ 1 હશે, બરાબર છે. આની જો વાત કરતા હોઈએ તો 1 થી 2 માં આ વર્તુળ વડે આવૃત પ્રદેશ. હવે આ એક કેવી રીતે એ પણ સમજી લઈએ. છેદ બિંદુ શોધી કાઢીએ. આ જે છેદ બિંદુ છે આ બંને છેદ બિંદુની અંદર એક્સ્યામ 1 જેટલો હોવો જોઈએ, એટલે આ રેખા જે છે x બરાબર 1 હશે. જોઈ લઈએ ચાલો. x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 4 અને x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 4x ના છેદ બિંદુ માટે સિમ્પલી x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર જે છે એની જગ્યાએ આપણે 4 મૂકી દઈએ તો 4 ઇઝ ઇક્વલ્સ ટુ 4x, તો x ઓટોમેટિકલી 1 મળી ગયા. x ની જગ્યાએ 1 મૂકીએ તો વાય સ્ક્વેર જે છે એ મળે 3 જેટલા. તો એ સંજોગોમાં y જે છે એ થશે પ્લસ ઓર માઇનસ √3. તો છેદ બિંદુ મળ્યા આપણને. વન √3 અને 1 માઇનસ √3, અને એટલે જ આ રેખા જે છે x ઇઝ ઇક્વલ્સ ટુ 1 હશે, આ જે છે x ઇઝ ઇક્વલ્સ ટુ 2 હશે, આ જે છે x ઇઝ ઇક્વલ્સ ટુ 0. હવે અહીંયા લખી દઈએ એક લાઈન બીજી કે બંને વક્ર x અક્ષ પ્રત્યે સમમિત એટલે જ કુલ ક્ષેત્રફળ બરાબર 2 ગુણાકારમાં a1 એટલે કે પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશ. a1 ની જો વાત કરીએ આપણે તો શબ્દોમાં લખીએ પહેલા તો x બરાબર 0 થી x બરાબર 1 માં આ જે ભાગ છે એ કયા વર્તુળ વડે? આ વર્તુળ વડે ઘેરાયેલ પ્રદેશ, એટલે કે x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 4x વડે આવૃત પ્રદેશ. અગાઉ મેં કીધેલું હતું એ પ્રમાણે આ ચારે ચાર ક્ષેત્રફળ સરખા થશે, બરાબર છે. 1 શોધીને 4 વડે ગુણી દો તો બી ચાલે. વત્તા x બરાબર 1 થી x બરાબર 2 માં x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 1 વડે આવૃત પ્રદેશ. તો a1 જે છે એને લખવા બેસીએ તો માનાંકમાં જ લખી દઈએ સેપરેટલી. x બરાબર 0 થી x બરાબર 1 માં અહીંયાથી y ને કરતા બનાવીએ, બરાબર છે, તો આપણે એનું સાદુરૂપ આપેલું છે અહીંયા. વાય સ્ક્વેર જે છે એ થશે 4 માઇનસ એક્સ માઇનસ 2 હોલ સ્ક્વેર. આ કિંમત વાય સ્ક્વેરની એટલે વાય ને કરતા બનાવીએ તો આવું પદ મળે, પ્લસ 0 થી નહીં પણ 1 થી 2 અહીંયાથી y ને કરતા બનાવીએ તો અંદર √1 માઇનસ એક્સ સ્ક્વેર.
બસ સંકલન કરી 2 વડે ગુણવાના બાકી રહ્યા. બરાબર છે. ચાલો તો આજનું લેક્ચર જે છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બરાબર છે. ચાલો આ એમસીક્યુ નો જવાબ હવે નજર સામે દેખાવો જોઈએ. આજે જ આપણે ગણો. બરાબર છે. ચાલો તો આ એમસીક્યુ હાલ ફિલહાલ નહીં ગણો તો ચાલશે. બાકીના 3 જે છે એ તમારે હોમવર્કમાં ગણવાના છે.